નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઘરડા ગાડા વાળે વડીલોમાં મહાત્મા વિશે પ્રસિદ્ધ કહેવત કેવી રીતે આવી। જાણો, ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે અથવા ઘરડા વગર ગાડા પાછા ના વળે। આ કહેવતો કઈ રીતે પડી તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે જે હું અત્રે પ્રસ્તુત કરવા માંગુ છું। આ વાત છે ખૂબ જૂના જમાનાની। તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી। એક હરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરાજો પરણવા જતો। ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે। 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાન ગતિ કરે, પછી રંગે ચંગે વિદાય કરે। હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી। જેના લગ્ન હતા તે ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં વાંકું પડ્યું હોય છે, એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું કે મારા લગ્નની જાનમાં એક પણ ઘરડો માણસ નહીં જોઈએ, કેવળ યુવાનોને જ આવવાની છૂટ। હવે વરરાજાનું જ ફરમાન હોય તો માનવું તો પડે જ। આખર લગ્ન પણ તો એના જ છે ને। બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા। બળદગાડા તૈયાર થવા લાગ્યા। તે સમયે બળદગાડા જતા એટલે જાનમાં તે ખુલ્લા નહોતા જતા। પાછળના ગાડાને કવર કરવામાં આવતું। વાંસની અર્ધચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર કપડું બાંધવામાં આવતું, જેથી લાંબી મુસાફરી દરમિયાન ટાઢ તડકો ના લાગે। રાતવાસો કરવાનો થાય તો એમાં સૂઈ પણ શકાય એવી વ્યવસ્થા હોય, એને વહેલ કહેવામાં આવે। આમ જાનમાં જવા માટે સૌ તૈયાર થયા। તે દરમિયાન એક ભાઈને માં નહીં હતી, કેવળ પિતા જ હતા। પિતાને એકલા ઘરે છોડી જવાનું તેનું મન નહીં માન્યું। તે પિતા સાથે ઘરે જ રોકાવા માંગતો હતો, પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા, તું જા, ગાડું તૈયાર કર, હું પણ સંતાઈને તારી સાથે આવીશ, જેથી તારો શોક પણ પૂરો થાય અને મને એકલા અહીં મૂકી જવાનો તને અફસોસ પણ નહીં થાય। આખી જાનમાં કેવળ યુવાનો જ હતા। પેલા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં ભરાઈ ગયા, કોઈને ખબર ના પડે તેમ। આમાં સંગ ચાલ્યો। જાન 3 દિવસે કન્યાને ત્યાં પહોંચી। કન્યા પક્ષના લોકોએ ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરી, પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું। 4 દિવસની રસમો પૂર્ણ થયા બાદ કન્યા વિદાયનો સમય થયો। કન્યા પક્ષના લોકોને વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું, એટલે તેમણે એક શરત મૂકી કે અમારી કન્યા ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે લોકો ઘીથી ભરી દેશો। વર પક્ષના લોકો બધા ચિંતાતુર થઈ ગયા કે ભલા કૂવો ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી। બધા યુવાનો એક જગ્યાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરવા માંડ્યા। હવે કરવું શું? ઘણા લાંબા વિચારના અંતે પણ તેમને ઉકેલ ના જડ્યો। જો આ શરત પૂર્ણ ના કરે તો કન્યા પિતૃગૃહે જ રહી જાય, જાન સાથે આવે નહીં। જો આવું થાય તો વરરાજાની આસપાસના 100 ગામોમાં ઇજ્જત કોડીની થઈ જાય, એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં, અને અહીં જ રહી જાય તો કેટલા દિવસ। આખરે કઈ જ ના સૂઝતા તેઓ લાચાર થઈ ગયા। તેમને કન્યા પક્ષના લોકોને કહ્યું કે કંઈક ઉપાય થઈ શકે ખરો? હા, થઈ શકે ને। તમે તમારા ગાડા અહીં જ મૂકી જાઓ અને ચાલતા જાઓ। હારી ગયાની નિશાની રૂપે તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપીશું। આ શરત તો કોઈ કાળે મંજૂર ના કરી શકાય એમ લાગતા સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે એ વિશે વિચારવા લાગ્યા। આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડી સાથે લાવ્યો હતો તે પણ ચિંતાતુર દેખાતા પિતાએ તેને પૂછ્યું, શું થયું બેટા? જાન ઉગલવામાં આટલી વાર કેમ લાગી રહી છે? અમે તું આમ આટલો ઉદાસ કેમ છે? શું થયું?
છોકરાએ આખી વાત વિગતવાર પોતાના પિતાને કહી. પિતા બોલ્યા, બસ આટલી જ વાત. તું વરરાજાને જઈને કહે કે આ સમસ્યાનો ઉપાય છે, પરંતુ ઉપાય મારા પિતા પાસે છે, જેમને હું છુપા વેશે અહીં લાવ્યો છું. પણ એમની એક શરત છે, જેના વિશે તેઓ ખુદ કહેશે. હા, છોકરો ડરતો ડરતો ગયો અને વાત કહી. પહેલાં તો સૌ તેના પર ગુસ્સે થયા. પછી કહ્યું કે તારા પિતાને બોલાવ, જોઈએ તેઓ આ સમસ્યાને કઈ રીતે સુલઝાવે છે. છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી. મારી શરત આ મુજબ છે, આજ પછી ક્યારેય ઘરડા લોકોનું અપમાન ના કરવું, તેમની વાત માનવી. જો મારી આ વાત મંજૂર હોય તો ઉપાય કહું. જીવ પર આવેલો વરરાજા બોલી ઉઠ્યો, ભલે, તમે કહો છો એમ થશે. હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો. હું એ કન્યા પક્ષના લોકો સમક્ષ જ જણાવીશ. હારેલા થાકેલા વરરાજા પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો, એટલે તેણે મંજૂરી આપી. પછી સૌ વડીલની આગેવાનીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા. જાનૈયાઓ સીધા જ કન્યા પક્ષના લોકો સમક્ષ પહોંચી ગયા. ત્યારે વડીલે કહ્યું કે અમને વર પક્ષનાને તમારી શરત મંજૂર છે. અમે આખા કૂવાને ઘીથી ભરી દઈશું, પરંતુ સામે એક શરત છે કે અમને કૂવો તદ્દન ખાલી જોઈએ. જો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું. કન્યા પક્ષના લોકો ખુશ થઈ ગયા, કહેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી, તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું. વરરાજા અને બીજા મળી વડીલને ઉંચકી લીધા. ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષનાને અનેક ભેટ સોગાદો આપી, રંગે ચંગે વિદાય આપી. બસ ત્યારથી કહેવત પડી, ઘરડા વગર ગાડા પાછા ના વળે. વડીલો સમસ્યા નહીં, ઉપાય છે. વડીલો જવાબદારી નહીં, તમારા અસ્તિત્વનું કારણ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને વિડીયો સાથે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.